આના પંપનું વજન આપણે પોતે બી બગડવાના છે ઓલરેડી તમને અને આપણી બીમારીની શું કેમ પતી જાય છે અને એની અંદર જો તાકાત ધરાવતો માણસ નથી. हाय दोस्तों, हेलो दोस्तों, नमस्कार। कैसे हो आप सब लोग? आई होप कि आप सब अच्छे होंगे। सो मैं भी अच्छी हूँ। सो आज हम आपको कुछ नया सिखाने वाले हैं। सो वीडियो में लास्ट तक बने रहना। अगर आपको वीडियो अच्छा लगे तो सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। इस वीडियो में पापा बहुत कुछ सिखाने वाले हैं। ये जो हमारा खेत है, हम इसमें दवाई डालने आए हैं पापा के साथ। सो वीडियो में लास्ट तक बने रहना। तो ये वीडियो खास कर मैंने यूट्यूब फैमिली के लिए बनाया है। દવા છાંટવા આવી ગયા છે ખેતરની અંદર. सब મનીષા ઓલરેડી પાણી રેડે છે પંપની અંદર. जो खेत होता है લાસ્ટ તક उसमें બની से રહેના. दवा જેવી कैसे તેવી દવા डालनी है આપણે और નહીં વાપરવાની, આપણે क्यों डालनी है, આપણા ખેતરની सब નુકસાન आपको થાય એવી सिखाने રીતની દવા वाले। નથી सो વાપરવી દોસ્તો. लास्ट तक बने પણ रहना। અત્યારે કોઈ इसमें નિંદા છે નથી खास એટલે कर અમે पानी થોડું और दवाई का આસો આસો છંટકાવ મારી सो દઈએ वीडियो અને में लास्ट બહુ तक હાનિકારક बने છે એમ તો रहना। દવા તો આપણે अगर आपको वीडियो अच्छा એમ लगे જોવા तो જઈએ તો આપણે लाइक દવા शेयर कमेंट सब्सक्राइब जरूर નહીં से મારી कर देना। શકીએ પણ હું तब ખાસ तक के તમને लिए આનો માર્કો બતાવીશ આ बाय। દવા આ वीडियो में રીતની છે लास्ट तक बने रहना। અને એનું લેબલ અમને જે એગ્રો વાળાએ મારી આપ્યું છે પેલું ઢાંકણું લાવ બેટા. એનો માપ આટલો આપેલો છે, તમને જોવાતો હશે. હવે આ કહેવાય છે તમારે 50 ml, એની નીચે 40 ml, ફેર એની નીચે 30 ml, ફેર 20 ml, પછી 0 પોઈન્ટ. એટલે બહુ ખતરનાક દવા આવે આ ધાન માટે. આ જાય સીધી મૂળિયાની અટેક કરે છે. મૂળિયા અહીંથી બળી જાય છે, ઘાસ બી મરી જાય, સીલ બી મરી જાય છે ઓલરેડી. તો આપણા ખેતરની અહીંયા તમને જોવાતું હશે, આ ખેતર હશે આપણું અને અહીંયા તો આપણે દવા મારી રહ્યા છે. તો આ દવા કેમ મારવામાં આવે છે? ઘાસ વધારે થઈ જાય ઘઉંની અંદર, ઘઉં જોર નહીં કરે એના માટે આપણે ઘાસની દવા મારીએ છીએ ઓલરેડી, સીલની. તો લાસ્ટ બને રહેના. આપનું શું કેવું છે મને જરૂર કમેન્ટ કરજો, કેમ કે અમે પહેલી વાર દવા મારી છે. આજે ટાઈમ નથી ને એટલે ઘરમાં બબ્બે માણસ આવી ગયા એટલે સમય નથી, બધા કામ ધંધે જતા રહ્યા. અમે બી કામ ધંધે જવાના છે એટલે અમે દવા મારવાનું કામ કરી રહ્યા છે, નહીં મનીષા? હા, મનીષા એકલી જ રહેવાની છે એટલે મનીષાથી અહીંયા બધે ના પૂગી વળાય. આના ખેતરમાં રાત્રે રોજા આવે એના માટે અમે એમની વાડની બી સેફટી આપી છે ઓલરેડી, તમને ચારે બાજુ જોવાતી હશે. આવા ખજૂરના ખેડા બી માર્યા છે, તાર બી માર્યા છે ઓલરેડી. તો આટલી બધી સેફટી કરવા છતાં રોજા આવી જઈને ખાઈ જાય છે. બહુ પરેશાની છે દોસ્તો, કેમકે આ સુધીમાં ફરતા માણસો ખેતરે હોવાનો કામો કરતા હશે. આ બાજુ તમને ટોલી એક નજર આવતી હશે, આમ દેખાય છે, થોડીક દેખાય છે. એટલે આ બાજુથી જંગલમાંથી ઓલરેડી રોજરા આવે, લીલ ગાય બધું જ આવે છે. અહીં બહુ પરેશાન છે એમની. એટલે અમે શું કરીએ દોસ્તો, કેમ કે ખેતી લઈને બેઠા તે કંઈ ને કંઈ કારણ કરવું પડે અને તકલીફનો સામનો કરવો પડે દોસ્તો. તમને ઓલરેડી હું પાછળનો બેકગ્રાઉન્ડ બતાવું, કેવી રીતે અમે વાડ કરી છે, કેવી રીતે અમે એનો દવાનો છંટકાવ બી કરીએ છીએ, એ બી બધું ઓલરેડી મનીષા બતાવવાનું કામ કરશે તમને. હું હવે દવા છાંટું, ચાલો. તો આના પંપનું વજન છે તમારે કેટલા લીટર પાણી આવે? લગભગ 16 લીટર પાણી આવે છે આની અંદર. 16 લીટર પાણી ખપાઈ લઈને ચાલવાનું ખેતરની અંદર ઉપર ખાબર જગ્યામાં. તો અમે આનું કામ નથી કરતા પણ પહેલી વાર કરવા જઈ રહ્યા છે, કેમ કે હવે અમારું રિસર્ચ કરેલું છે ઓલરેડી અનુભવ. અમે આઠો છંટકાવ મારીશું એટલે તમે લાસ્ટ બની રહેના. આ ધાનની અનાજનું શું નુકસાન કરે છે અને આપણને કેવી રીતે હાનિ થાય છે એની વિશે તમને વિશેષ માહિતી આપવાનો છે. તો લાસ્ટ બની રહેના. અમારી ચેનલને ફોલો નહીં કરો, જરૂરથી ફોલો કરજો. આ બ્લોગ ખેડૂતો માટે ફરજિયાત છે, યુટ્યુબ માટે હું ઉતારવાની કોશિશ કરું છું, કેમ કે આ અમે દવાનો છંટકાવ કરીએ છીએ પણ અનાજની મૂળીમાં જાય, બરોબર? મૂળીની અંદર જાય, મૂળીની અંદરથી આપણે આમ ફુવારા મારીએ એટલે અનાજની મૂળીમાં જાય, પછી મૂળીમાંથી એને છોડવાની અંદર આવે, છોડવાની અંદરથી ઓલરેડી અનાજની અંદર આવે જ છે ઓલરેડી. તો જમીનની બી નુકસાન છે, અનાજમાં આવે ત્યારે આપણે ખાઈએ ત્યારે આપણે બીમારી, મોટી મોટી બીમારી લાગુ પડે છે દોસ્તો. મેઇન અહીંથી કેન્સર, ડાયાબિટીસ, સુગર, હાઈ બીપી, લો બીપી, એટલી અનેક જાતની બીમારી લાગુ પડે છે અને દવાના કારણે.
તો શેતી જજો, કેમ કે આપણી ખેતી બગાડી દો સમજી જવાનું કે આપણે પોતે બી બગડવાના છે. ઓલરેડી તમને જે બી મેં બતાવ્યું છે રિયલ નથી, પણ હું હકીકતની વાત તમને જણાવવા માટે આ પ્રયત્ન મેં કર્યો છે. તો આ વધારે આ ગ્રુપમાં શેર કરજો આ વિડીયાને, કે કેમ કે અમૃતલાલ બ્લોગ તમને સારો અને સચ્ચાઈનો સામનો કરાવે છે રૂબરૂ. તો લાસ્ટ તક બને રહેના. ઓર મેં થોડોક તમને સાટીન બી બતાવી દઉં, કેમ કે અહીંયા તો બીજાની ડબલી હતી, અમે ઓલરેડી નથી છાંટતા, પણ અમને રિયલ બતાવવા માટે તો અમે કોશિશ કરી છે. મારવાનું કામ કરી નાખે એટલે ઘાસ અને અનાજની મૂળીમાં જાય એટલે ઓલરેડી મરી જાય. આવી મકાઈ બી નહીં બચે, મરી જાય. તો આવી રીતે લોકો ઓલરેડી છાંટે છે અને આપણી બીમારીને આમંત્રણ આલે દોસ્તો. આ બીમારીને બોલાવવાનું કામ આપણે જાતે જ કરતા હોય છે. પેલું કહેવતમાં કહે છે ને કે પોતાના પગમાં કવડું મારે એટલે શું ઘાત પડવાનો છે દોસ્તો. તો આપણી ખેતીની અને અનાજની વાળવાનું કામ, આપણે બીમાર પડવાનું કામ ઓલરેડી આપણે હાથે જ થાય છે. પણ આપણે એક સુખ કરી દઈએ છીએ, એટલામાં ઘણું બધું નુકસાન આપણને વેઠવું પડે છે દોસ્તો. તો આવી ભૂલ કરતા ને બધા ભાઈઓને મારું કહેવું છે, ખેડૂત ભાઈને, કેમ કે આવી ભૂલો કરવાથી આપણો પરિવાર બીમાર રહે છે હંમેશના માટે, અને કુપોષણના શિકાર બનતા જ જાય છે. દિવસે દિવસે નપુંસક થાય અને માણસો શરીર ધરી નાખે તો પાડાની જેમ વધી જાય છે, અને એની અંદર જોર તાકાત ધરાવતો માણસ નથી. એટલે હાલની તારીખમાં આવી બધી પ્રોબ્લેમ થવા માંડ્યા છે. ઓલરેડી નશાના અધીન બી થઈ ચૂક્યા, એવી જમીન બી નશાના અધીન, દવાના અધીન લાગી બેઠા છે. યુરિયા, ડીએપી ખાતર, નવા ટોટકા દુકાનોવાળા શું છે, વેપારી, એ તો કમાવા માટે બેઠા છે ને ખેડૂતો ઉપર. કોઈનું ભલું કરવા ઈચ્છતા નથી. ભલું ક્યારે થશે? તમે જ્યારે કંટ્રોલ કરશો તારે એકઠા કરી ખાતર પણ નહીં નાખવાનું, દવા પણ નહીં છિડકવાની. આપણું જે સાણિયું ખાતર આવે છે કુદરતી ગણાય છે. એનાથી અળસિયા પેદા થશે, તમારી જમીનનો સુધારો થશે, તમારી જમીન ફળદ્રુપ થશે. એવી મારી અમૃતલાલની સલાહ છે. આ જો બ્લોગ તમને ખરાબ લાગ્યો હોય તો મને કમેન્ટ કરજો, અને સારો લાગ્યો અહીં બી લાગ્યો હશે તો બી મને કમેન્ટ કરજો. બહુ ગ્રુપોમાં બી શેર કરજો, કેમ કે મારું એક સલાહ અને હાચી સલાહ અને ઓરિજિનલ બ્લોગનું મારું કામ છે. મારે માણસોને જાગૃત લાવવા માટે હું એક પ્રયત્ન કરું છું. તમે શેર કરી બી એક પ્રયત્ન પૂરો કરજો. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જવાન. નમસ્કાર. ફરી બીજા કન્ટેન્ટમાં તાહુદી રજા. જય